નમસ્તે મિત્રો. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો માસ, શિવની કૃપા પ્રાપ્ત કરવાનો માસ. અત્યારે તો દરેક શિવ ભક્તો ભગવાન ભોળાનાથને ન જાણે કેટલા ઉપાયો કરીને ભગવાનને રીઝાવે છે, તેમની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ભોળાનાથને શ્રાવણ માસ ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનામાં જો કોઈ ભગવાન શિવનો અભિષેક કરે છે, રુદ્રાભિષેક કરે છે, જલાભિષેક કરે છે અથવા ભગવાન ભોળાનાથના ઉપવાસનો સંકલ્પ કરે છે તો પણ ભગવાન તેનાથી ખૂબ જ ખુશ થાય છે. આમાં પણ ખાસ કરીને શ્રાવણ સોમવારનું વિશેષ મહત્વ છે. ધર્મશાસ્ત્રોમાં સોમવાર વ્રત વિશે એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ વ્રત રાખે છે તો તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેણે આ કથા વાંચવી જરૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કથા વાંચ્યા વિના વ્રતનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. તો ચાલો મિત્રો, આ વ્રત વિશેની એક ખૂબ જ પ્રાચીન કથા ભાવપૂર્વક શ્રવણ કરીએ. કથા આ પ્રમાણે છે. અમરાવતી ગામની પાસે એક જંગલ હતું. ત્યાં ભગવાન શંકરનું શિવાલય હતું. એ શિવાલય પાસે ભગવાન શંકર અને માતા પાર્વતી સોગટાબાજી રમતા હતા. રમતા રમતા માતા પાર્વતીની સોગટી ભગવાન શંકરે જીતી એટલે માતા પાર્વતી ખીજાયા, નિરીસાયા. ભગવાન શંકર મનાવવા લાગ્યા, પણ મા પાર્વતી એમ માની. માતા પાર્વતીને ભગવાન શંકરે ખોટી રીતે હરાવ્યા છે તે કબૂલ કરાવવું હતું, એટલે કોઈ ન્યાય કરનારને જોઈ રહ્યા હતા. તેમની નજરે એક તપોધન પડ્યું. તેને માતાજીએ બોલાવ્યું ને બધી વાત કરી. એટલે તપોધને કહ્યું, માં, તમે જીત્યા હો ને ભગવાન શંકર હાર્યા હોય, પણ મારાથી એમ કેમ કહેવાય? નજરે જોયેલું ખોટું પડે છે તો સાંભળેલું સાચું કેમ મનાય? તમે રમો, હું જોઉં અને પછી ન્યાય કરું. માતા પાર્વતીએ અને ભગવાન શંકરે રમત રમવા માંડી. એક વખત નહીં, બે વખત નહીં, પણ 4 વખત રમ્યા. 4 વખત તપોધન જૂઠું બોલ્યો. માતા પાર્વતી હાર્યા એમ કહ્યું. તપોધનના ન્યાય પર માં ચીડાયા ને શાપ દીધો. તારા શરીરે કોઢ નીકળશે, લોહી નીતરશે, કીડા પડશે. પાર્વતીજીના શાપે તપોધન કોઢિયો થયો ને ભગવાન શંકરને વિનવવા લાગ્યો. પણ દેવીનો દીધેલો શાપ ભગવાન મિથ્યા શી રીતે કરે? તપોધન જુઠ્ઠું બોલવા માટે પસ્તાવા લાગ્યો ને ભગવાન શંકર તેમજ પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા. કોઢના દુઃખથી તપોધન ત્રાસી ઉઠ્યો ને આત્મહત્યા કરવા તૈયાર થયો. તેવામાં એક અપ્સરા ત્યાં આવી ને કહેવા લાગી, આવું પાપ તું શા માટે કરે છે? દેવના દીધેલા દુઃખ એમ થોડા જ જવાના છે? 7 અવતાર નરકે જવા શા માટે તૈયારી કરે છે? બહેન, પાપના ફળ ભોગવાતા નથી, માટે આત્મહત્યા કરું છું, કહી રડતા તેણે માતાજીના શાપની વાત કહી. એ સાંભળી અપ્સરા બોલી, ભાઈ, ગભરાઈશ ના, ભોળા શંકર ભલું કરશે. તું 16 સોમવારનું વ્રત કરજે, તારો ઉદ્ધાર થશે. હું એ સ્વર્ગની અપ્સરા શાપ પામી છું. શાપથી છૂટવા 16 સોમવારનું વ્રત કરું છું. ભગવાન શંકરનું સોમવારે પૂજન કરવા આવું છું. તારે વ્રતની વિધિ જાણવી હોય તો અમરાવતી નગરીના કૂવે પાણી ભરતી કુમારિકાઓને પૂછજે, કહી અપ્સરા ચાલી ગઈ ને તપોધન રડતો કકડતો કુમારિકાઓને વિધિ પૂછવા ચાલ્યો. કૂવે કુમારિકાઓ પાણી ભરે છે, વાતે વાતે ભગવાન શંકરના વ્રતનો પ્રભાવ કહે છે, શિવ પૂજનનો મહિમા કહે છે. ત્યાં તપોધન આવ્યો ને કહેવા લાગ્યો, બહેનો, ભગવાન શંકરનું વ્રત કેમ થાય? હું તે વ્રત કરવા ઈચ્છા રાખું છું. દુઃખમાંથી છૂટવા મારે તે વ્રત કરવું છે. તપોધનની ઈચ્છા જાણી કુમારિકાઓ કહેવા લાગી, આ વ્રત કોઈ પણ સોમવારથી કરાય છે. વ્રતને દહાડે સવારમાં વહેલા ઉઠવું, મા પાર્વતી અને ભગવાન શંકરનું સ્મરણ કરવું, શિવ વ્રત કરવાનો મનમાં સંકલ્પ કરવો, પછી નાહી ધોઈ ભગવાન શંકરના મંદિરે જવું, ભગવાનની પૂજા કરી પ્રાર્થના કરવી, પછી ભગવાન શંકરની ભક્તવત્સલતાવાળી કથા સાંભળવી, મોઢેથી મહાદેવજી મહાદેવજી કહેતા જવું. આ દહાડે ઉપવાસ કરવો. સાંજે ગોળ, ઘઉં અને ઘી સિવાય બીજું કંઈ ખાવું નહીં. મીઠાને તો અડકાય નહીં, કંકાસ કરાય નહીં. તે દહાડે યથાશક્તિ દાન કરવું, ભોંય પર સૂવું, બ્રહ્મચર્ય પાળવું, ખાખરાની પતરાવળીમાં ખાવું. આમ 16 સોમવાર કરવા. વચ્ચે કોઈ સોમવાર ન થાય તો ફરીથી 1થી ગણવા. 16મા સોમવારે સરખા ભાગે ગોળ, ઘી અને ઘઉંનો લોટ લેવો, તેના લાડુ કરવા. તેમાંથી ત્રીજો ભાગ ભગવાન શંકરના મંદિરે
નૈવેદ્ય તરીકે મૂકવો, બીજો ભાગ બ્રાહ્મણ અથવા પૂજારીને આપવો અને બાકી રહેલો ભાગ ઘરના માણસો સાથે ખાવો. કુમારિકાઓએ વ્રતની વિધિ કહી તપોધન તે પ્રમાણે વ્રત કરવા મનમાં નક્કી કરી ચાલવા લાગ્યો. રસ્તામાં એક ડોસી મળી. એ ડોસીને વ્રતની વિધિ પૂછી. ડોસીએ કહ્યું, શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી વ્રતની શરૂઆત કરવી. પીળા સૂતરના 4 દોરા લેવા, તેની ગાંઠ વાળી ગળામાં પહેરવો, ઉપવાસ કરવો, ભગવાન શંકરની વાત પ્રેમથી સાંભળવી અથવા કહેવી. કોઈ સાંભળનાર ન મળે તો મહાદેવજીના મંદિરે જઈ ઈશ્વર પાર્વતીને વાત કહેવી. તે ન બને તો પીપળે, કુમારિકાને, તુલસીને, સૂરજને કે દીવાને વાત કહેવી. વાત કરતાં કરતાં મહાદેવજી મહાદેવજી કહેવું. 4 વર્ષે આ વ્રત પૂરું કરવું. 4 વર્ષના શ્રાવણ મહિનામાં વ્રત પૂરું કરવું ન હોય તો શ્રાવણ માસથી 4 મહિના સુધી વ્રત કરવું. છેલ્લા સોમવારે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેવો. તેના લાડવા કરવા. તેમાંથી રમતા બાળકને આપવો, માળીને આપવો, સગા સંબંધીઓને આપવો ને પોતે ખાવો. ખાતા વધે તે જમીનમાં દાટવો. આમ વ્રત કરવું. ડોસીના કહેવા પ્રમાણે તપોધને 16 સોમવાર કરવા માંડ્યા. 16 સોમવારના વ્રતથી ભગવાન શંકર પ્રસન્ન થયા ને તેનો કોઢ દૂર થયો. એક દાડો તે તપોધન શંકર ભગવાનની પૂજા કરતો હતો. તેને પાર્વતીજીએ જોયો એટલે તેને પૂછવા લાગ્યા, ભાઈ રે ભાઈ, મારો શાપ મિથ્યા કેમ થયો? માતાજી કોઢિયાએ કહ્યું, ભગવાન શંકર સુખ આપનાર, ઈચ્છા પૂર્ણ કરનારના વ્રતથી શાપ દૂર થયો. હું સુખી થયો. ભગવાનના વ્રતથી એ કયું વ્રત કેમ કરવું? માતાજીએ પૂછ્યું. માં, તમને તો વળી આ વ્રત જાણવા કેમ ઈચ્છા થાય છે? તપોધને પૂછ્યું. ભાઈ, મારો દીકરો રિસાયો છે, તેને મનાવવા વ્રત કરવા ઈચ્છા છે. સાંભળો કહી તપોધને વ્રતની વિધિ કહી ને પાર્વતીએ 16 સોમવારનું વ્રત કર્યું. રિસાયેલો કાર્તિક ઘેર આવ્યો. કાર્તિકને જોતા માતાજી હસ્યા. માને હસતા જોઈ કાર્તિકે હસવાનું કારણ પૂછ્યું. મા પાર્વતીએ કરેલા વ્રતની વાત કહી. કાર્તિકે તે સાંભળી. તેને વ્રત કરવા ઈચ્છા થઈ ને વિધિ પૂછી. પાર્વતી પાસેથી વ્રતની વિધિ સાંભળી કાર્તિકે વ્રત કરવા માંડ્યું. વ્રતના પ્રભાવથી તેમનો વહાલો મિત્ર એકાએક ભેગો થઈ ગયો. વ્રતનો ચમત્કાર જોઈ કાર્તિક બોલ્યો, આવું તો વ્રત મેં ક્યારેય પણ જાણ્યું ન હતું. મિત્રે વ્રતની વાત પૂછી. કાર્તિકે વ્રતની વાત કહેતા વિધિ કહી. મિત્રે સુંદર સ્ત્રી મેળવવા માટે વ્રત કરવા માંડ્યો. વ્રત કરતો તે મિત્ર એક દાડો એક ગામમાં જઈ રહ્યો હતો. રાત પડી ગઈ હતી. ગામના દરવાજા બંધ હતા એટલે તે બહાર બેસી રહ્યો. તે રાતે ભગવાન શંકરે તે ગામના રાજાને સ્વપ્ન આપ્યું. તું તારી દીકરી માટે વર શોધે છે ને? તારી દીકરીનો વર ગામના દરવાજે આવ્યો છે. રાજા સવારમાં હસતો હસતો ઉઠ્યો. રાણીને વાત કરી, પ્રધાનને વાત કરી ને તેને બોલાવી લાવવા કહ્યું. પ્રધાને દરવાજે જઈ દરવાજો ઉગડાવ્યો. પેલો ગામમાં પેઠો તેને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજા રાણીએ તેને આવકાર આપ્યો ને લગ્નની તૈયારી કરવા કહ્યું. ત્યારે લાગતા વળગતા કહેવા લાગ્યા, આમ કન્યા કેમ પરણાવાય? હાથણીને કળશ આપો, તે જેના પર ઢોળે તેને કન્યા દેવાય. રાજાએ બધાને સમજાવ્યા પણ કોઈએ માન્યું નહીં. છેવટે હાથણી જેના પર કળશ ઢોળે તેની સાથે રાજકન્યા પરણાવવા નક્કી કર્યું. તે રાતે ભગવાન શંકરે ફરીથી રાજાને સ્વપ્ન આપ્યું ને કહ્યું, એ જ તારો જમાઈ થશે, તારી કન્યા એને પરણશે. સવાર થયું. નાહી ધોઈ પૂજાપાઠથી પરવારી બધા તૈયાર થયા. હાથણીને શણગારવામાં આવી. હાથણીને કળશ આપવામાં આવ્યો. હાથણીએ કળશ પેલા કાર્તિક સ્વામીના મિત્ર પર ઢોળ્યો એટલે બધા કહેવા લાગ્યા, હાથણી ભૂલી છે, ફરીથી કળશ આપો. ત્યારે રાજકન્યાએ કહ્યું, હવે કળશ શા માટે ઢોળાવા? મારા ભાગ્યમાં જે લખાયો છે તેના પર જ કળશ ઢોળાયો છે. થઈ રહ્યું. હવે કોઈને બોલવા જેવું ન રહ્યું ને રાજકન્યા એ ભાઈ સાથે પરણી. દહાડા એક પછી એક જવા લાગ્યા. એક દહાડો પેલી રાજકન્યાએ પૂછ્યું, મારા બાપાજી કયા કારણે કંઈ પણ તપાસ કર્યા વિના તમારી સાથે મારા લગ્ન કરવા તૈયાર થયા? ભગવાન શંકરના 16 સોમવારના વ્રતથી પતિએ કહ્યું. એ વ્રત કેવું, એને કેમ કરવું? રાજકન્યાએ પૂછ્યું. હું એ શેર માટીની ભૂખ ભાગવા એ વ્રત કરું. પેલાએ વ્રતની વિધિ કહી ને રાજકન્યાએ વ્રત કર્યું. ભગવાન શંકરની દયા થઈ. રાજકન્યાની ઈચ્છા પૂરી થઈ. બાળકનો જન્મ થયો. એ બાળકને લાડકોડથી ઉછેરવામાં આવે છે. એ રાજકુમાર દહાડે ન વધે એટલો રાતે વધે છે. દિવસો જતાં રાજકુમાર યુવાન થયો. ભણી ગણીને હોશિયાર થયો. કંઈ કહેતા તેનામાં કંઈ ખામી ન રહી. તેને જોઈને
બધાના હૈયા ઠરતા. એક દિવસ બધા બેઠા છે ત્યાં કાર્તિક સ્વામીના મિત્રે વાત વાતમાં સોમવારના વ્રતનો મહિમા કહ્યો, વિધિ કહી. રાજકુમારે તે સાંભળી ને વ્રત કરવા વિચાર કર્યો. રાજકુમારને વ્રત કરતા 2 વર્ષ થયા ત્યાં તો પાડોશના રાજાને ભગવાન શંકરે સ્વપ્નમાં કહ્યું, તારી પાસેના ગામના રાજાનો કુંવર તારી કન્યા માટે લાયક છે, તું તેની સાથે તેના લગ્ન કર. રાજાએ ભગવાન શંકરની આજ્ઞા પ્રમાણે તે રાજકુમારને પોતાને ત્યાં બોલાવ્યો ને પોતાની વૃદ્ધાવસ્થાની વાત કહેતા પોતાની દીકરી પરણાવવાની વાત કહી. રાજકુમારે રાજાની વાત માની. રાજકુમારને રાજકન્યાના લગ્ન થયા. રાજાએ પોતાનું રાજ આપ્યું. રાજકુમારે બાપના અને સસરાના રાજ્યનો વહીવટ કરવા માંડ્યો ને દિવસો જવા લાગ્યા. વ્રતનો છેલ્લો સોમવાર આવ્યો. વહેલી સવારે તેણે રાણીને કહ્યું, આજ મારા વ્રતનો છેલ્લો દહાડો છે. ભગવાન શંકરના નૈવેદ્ય માટે લાડુ બનાવી મંદિરે આવજો, કહી રાજા મંદિરે ગયા. રાણીએ રાજાની આજ્ઞા પ્રમાણે લાડુ બનાવ્યા. થાળ તૈયાર કર્યો. થાળમાં નૈવેદ્ય સાથે 1000 સોના મહોરો મૂકી તે થાળ લઈ રાણી મંદિરે આવી. રાજાની નજરે સોના મહોરો પડી ને મનમાં દુઃખ થયું, પણ અક્ષર બોલ્યા નહીં. પૂજા આરતી કરી નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચ્યો. વધેલો પ્રસાદ મહેલે મોકલ્યો. સાથે સોના મહોરો પણ પાછી મોકલી. રાણીએ મહોરો પાછી મહેલમાં આવ્યાની વાત જાણી ને તેને ઓછું આવ્યું ને તેને ખાવા પીવાનું ભાન ન રહ્યું. તે સુનમુન બેઠી હતી ત્યારે દાસીએ કહ્યું, બા, આ પ્રસાદ લ્યો ને. મારે આ પ્રસાદ ખાવો નથી, ભેંસની ગમાણમાં નાખી આવ, રાણીએ કહ્યું ને દાસી પ્રસાદ લઈ ચાલી ગઈ. દાસીને ગયા પછી વ્રતની નિંદા કરતી રાણી મનમાં બબડવા લાગી. તેવામાં રાજા આવ્યા. રાણીએ ભોજનનો થાળ પીરસ્યો. રાજાએ જમવા બેસતા પૂછ્યું, તમે પ્રસાદ ખાધો? એ તો ખાવા જેવો પ્રસાદ હતો, એને તો મેં ભેંસની ગમાણમાં નખાવી દીધો. રાજા તો આ સાંભળી ચમક્યો ને કહેવા લાગ્યો, ભગવાન શંકરના પ્રસાદનું અપમાન કર્યું, સોમવારના પ્રસાદનું અપમાન કર્યું. શિવ 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 કહેતો રાજા ભૂખ્યો અને તરસ્યો હાથમાં માળા લઈ શિવના મંદિરે ગયો. ભગવાન શંકરને કરગરવા લાગ્યો. રાતે રાજા મહેલે ન જતા મંદિરમાં સૂઈ ગયો. મધરાત થઈ ને ભગવાન શંકર બોલ્યા, રાજા ઊંઘે છે કે જાગે છે? જાગું છું ને ભગવાન, રાજાએ કહ્યું. મારા પ્રસાદનું રાણીએ અપમાન કર્યું છે, વ્રતની નિંદા કરી છે, માટે તેને તારાથી દૂર કર. આજ્ઞા પ્રભુ, કહે તો રાજા મંદિરથી મહેલે આવ્યો. પ્રધાનને બોલાવી કહ્યું, અત્યારે જ રાણીને દેશ પાર કરો. પ્રધાન માથું નમાવી રાણી પાસે આવ્યો ને કહ્યું, રાણી, મારા રાજાજીએ તમને દેશવટો આપ્યો છે. ખાવું હોય તો ખાઈ લ્યો, પીવું હોય તો પી લ્યો, મળવું હોય તો મળી લ્યો ને વનવાસના કપડાં પહેરી લ્યો. રાજાની ઈચ્છા સામે કોણ થાય? રાણી રડતી રડતી વનવાસના કપડાં પહેરી રથમાં બેઠી. પ્રધાન રાણીને જંગલમાં મૂકી આવ્યો. સવાર થયું. સૂરજ દેવતા તપવા લાગ્યા. રાણીને તરસ લાગી. ઉગાડે પગે આમથી તેમ અથડાવા લાગી. પગમાં કાંટા કાકરા વાગે છે. શરીર છોલાય છે. આંખમાંથી આંસુ પડે છે ને પાણી પાણી કરતી આગળ ચાલે છે. તેવામાં તેની નજરે જળાશય પડ્યું. તે ત્યાં ગઈ તો ભગવાન શંકરના કોપથી તે જળાશય સુકાઈ ગયું. એટલે રડતી કકડતી રાણી આગળ ચાલવા લાગી. આંખમાંથી આંસુ તો સુકાતા નથી. ચાલતી ચાલતી તે એક ગામમાં આવી. ગામમાં પેસતા જ એક ડોસીનું મકાન આવ્યું. ડોસીને રડતી રાણીએ કહ્યું, માજી, જરા પાણી આપશો? ડોસીને રાણીને દયા આવી. પાણી પાઈ પૂછવા લાગી, બહેન, તું કોણ છે? હું ગરીબ અનાથ બાઈ છું, મને આશરો આપશો તો ભગવાન ભલું કરશે. રાણીના દયા આવે તેવા શબ્દોથી ડોસીને દયા આવી. તેને ઘરમાં લઈ જઈ 2 મીઠા શબ્દો કહ્યા ને તેના દુઃખના દહાડા પૂરા કરવા એક રેંટિયો આપ્યો. રાણીએ રેંટિયો કાતે ને ડોસીએ કાંતે ને દહાડા જવા લાગ્યા. એક દિવસ ડોસીએ સૂતરની આંટીઓ વેચી આપવા તેને આપી. રાણી એ આંટીઓ લઈ વેચવા ચાલી. તેવામાં ભગવાન શંકરના કોપે પવન ફૂંકાયો. સૂતરની આંટીઓ પવન સાથે ઉડી ગઈ. રડતી રાણી પાછી આવી. ડોસીએ પૈસા માગ્યા. રાણી પૈસા ક્યાંથી આપે? તે તો રડવા લાગી. પણ ડોસીને વિશ્વાસ ના આવ્યો. ઘરમાંથી કાઢી મૂકી. રડતી રસીબને દોષ દેતી રાણી આગળ ચાલવા લાગી. તેને એક ઘાંચીએ જોઈ એટલે પાસે બોલાવીને પૂછ્યું, તું કોણ છે? ભાઈ, હું દુખિયારી છું, પેટનું ખાડું પૂરવા કામની શોધમાં છું, રાણીએ કહ્યું. ગરીબ જેવી જણાતી રાણીની ઘાંચીને દયા આવી. પોતાને ત્યાં કામે રાખી ને રાણી ઘાંચીને ઘેર રહી. તેને બીજે જ દિવસે
તેલ જોખવા મણિકાના માપના ડબ્બા જે તેલથી ભરેલા હતા તેને તેના પગની ઠોકર વાગી. તેલ ઢોળાઈ ગયું. આ જોતા ઘાંચીનો મિજાજ ગયો ને ન કહેવાના શબ્દો કહી ઘરમાંથી કાઢી મૂકી. રાણીનો કોઈ ઉપાય ન હતો. તે રડતી રડતી ત્યાંથી જવા લાગી. ચાલતી ચાલતી તે એક વાણિયાના ઘર પાસે આવી ને તેના ઘરમાં જઈ રડતી રડતી પોતાની વાત કહી. વાણિયાને રાણીની દયા આવી. પોતાની સ્ત્રીની ચાકરી કરવા રાખી. એક દાડો પૂરો થયો. બીજે દિવસે એક દૂત આવ્યો ને વાણિયાને તેના છોકરા સમુદ્રમાં ડૂબી ગયાના સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળી વાણિયો ગભરાઈ ગયો, ભાન વગરનો થઈ ગયો. તેને રાણીના પગલાં અપશુકનિયાળ લાગ્યા એટલે તેણે રાણીને કડવા વહેણ કહી ઘરમાંથી ચાલી જવા કહ્યું. આધાર વગરની રાણી ત્યાંથી જવા લાગી. રસ્તે જતાં તેને આપઘાત કરવાનો વિચાર આવ્યો એટલે ગામનો રસ્તો છોડી જંગલ તરફ જવા લાગી. જંગલમાં જતાં સિંહ આવતો તેણે જોયો. તે સિંહ તેની પાસે આવતા પંજો ઉગામ્યો. તે સાથે તે પથ્થરનો થઈ ગયો એટલે રાણી આગળ ચાલી. થોડુંક ચાલી હશે એટલામાં તેને સાપ દેખાયો. તેણે સાપના રસ્તામાં પગ મૂક્યો પણ સાપ પાસે આવતા જ દોરડું બની ગયો એટલે નસીબને દોષ દેતી રાણી આગળ ચાલી સરોવરના કિનારે આવી બેઠી. એ સરોવરના કિનારે ગોવાળો ઢોર ચારતા હતા. તે ગોવાળોમાંથી એક જણ પાણી પીવા ઉતર્યો. ખોબામાં પાણી ભર્યું. એ પાણીમાં તેને કીડા ખદબદતા જણાયા એટલે પાણીને ફેંકી તે બોલ્યો, આ રાંડ બેઠી છે તે ડાકણ છે, એને મારું, હા મારું કહેતા ગોવાળિયા રાણી પાસે આવ્યા. લાકડી લઈ આવતા ગોવાળિયાને જોઈ તે શ્વાસ ભરી દોડે જાય છે. પાછળ ગોવાળિયા મારું મારું કહેતા દોડે છે. દોડતી રાણી એક ઋષિના આશ્રમ પાસે આવી ને ઝૂંપડીમાં ભરાઈ ઝૂંપડીને બંધ કરી દીધી. ગોવાળિયા પાછા ફર્યા. ગોવાળિયાના ગયા પછી થોડી વારે ઋષિ આવ્યા. બારણું ખખડાવ્યું. રાણીએ બારણાના કાણામાંથી જોયું તો તેને ઋષિને જોયા એટલે બારણું ઉગાડ્યું ને તેમના પગમાં પડી પોતાના દુઃખની વાત કરી. ઋષિએ રાણીના દુઃખની વાત સાંભળી બે મીઠા બોલ કહી ઝૂંપડીમાં રહેવા કહ્યું. બીજે દિવસે બહાર જતા ઋષિએ કહ્યું, હું સાંજે આવીશ, તું પૂજાની તૈયારી કરી રાખજે. કહી ઋષિ તો ગયા. રાણી પૂજાની તૈયારી કરવા લાગી તો ફૂલો તોડવા ગઈ તેવા જ ફૂલ કરમાઈ ગયા. ચંદન ઘસવા બેઠી કે તરત જ ચંદન કાષ્ટમાંથી આગના તણકા નીકળતા હોય તેમ લાગ્યું. દીવામાં ઘી પૂરવા ગઈ તો સિક્કા ઊંચા ચડતા જણાયા. તે હાય નાખી રડતી ખૂણામાં બેઠી. સમય જતાં ઋષિ આવ્યા. તેમણે રાણીને ઉદાસ થઈ એક ખૂણે બેઠેલી જોઈ પૂછ્યું, પૂજનની તૈયારી ન કરી? રડતા રડતા રાણીએ બધી વાત કરી. ઋષિના હૃદયમાં દુઃખ થયું ને કારણ શોધવા બેઠા. કેટલી મહેનતે તેમણે કારણ શોધી કાઢ્યું ને કહ્યું, તમે ભગવાન શંકરનો અપરાધ કર્યો છે અને તેથી તમે દુઃખી થાવ છો. તમારે સોમવારનું વ્રત કરવું જોઈએ. આવતીકાલે સોમવાર છે. ભગવાન શંકરનું પૂજન કરજો. કરેલા અપરાધની માફી માંગજો. રાણીએ ઋષિના કહેવા પ્રમાણે વ્રત કર્યું. વ્રત કરતા ચોથું વર્ષ બેઠું ત્યારે ભગવાન શંકરે પ્રસન્ન થઈ રાજાને સ્વપ્ન આપ્યું. રાજા, તારી રાણીને ભૂલ સમજાઈ છે. તેણે મારી પાસે અપરાધની માફી માંગી છે. સોમવારનું વ્રત કર્યું છે. તેને હવે તું તેડી લાવ. એ દંડક વનમાં ઋષિને ત્યાં છે. ભગવાન શંકરની આજ્ઞા સાંભળતા જ રાજાએ પ્રધાનને રાણીને બોલાવવા મોકલ્યો. પ્રધાન રાણીને શોધતો શોધતો દંડક વનમાં આવ્યા. રાણીને શોધી કાઢી. પ્રધાન અને રાણી મળ્યા, સુખ દુઃખની વાત કરી. પછી ઋષિને રજા માંગી. ઋષિએ આશીર્વાદ આપી ચોખાના દાણા તેના હાથમાં આપ્યા ને કહ્યું, દીકરી, તારાથી જેમને દુઃખ થયું છે તેમને સુખી કરવા આ ચોખામાંથી 4 દાણા તેમના પર નાખજે. ભગવાન ભોળાનાથ લાજ રાખશે. રાણી માથું નમાવી ચોખા લઈ રથમાં બેસી આગળ વધી. રસ્તે જતાં તે પેલું સરોવર આવ્યું. તેમાં ચોખા નાખતા તે સરોવર સ્વચ્છ જળથી ઉભરાઈ ગયું. ત્યાંથી આગળ ચાલ્યા. પેલું દોરડું થઈ પડેલો સાપ જણાયો. રાણીએ તેના પર ચોખાના દાણા નાખ્યા એટલે તે મૂળ રૂપમાં આવી ગયો ને રાણીને પારસમણી આપ્યો. ત્યાંથી આગળ જતાં પથ્થર થઈ ગયેલો સિંહ દેખાયો. તેના પર ચોખાના દાણા નાખતા સિંહમાં પ્રાણ આવ્યા. સિંહે રાણીને નખ આપ્યા. ત્યાંથી આગળ જતાં વાણિયાનું ઘર આવ્યું. ત્યાં ચોખા નાખતા વહાણ અને છોકરા આવી રહ્યા છે ને સમાચાર આવ્યા. આગળ જતાં ગાંચીનું ઘેર આવ્યું. ત્યાં દાણા નાખતા તેલની નીકો ચાલવા લાગી. પૈસાની પેટીઓ ઉભરાવા લાગી. રાણી આગળ ચાલતા પેલી ડોસીને ત્યાં આવી. ચોખાના દાણા નાખ્યા. ડોસી ધનવાન થઈ ગઈ એટલે ડોસી બોલી, બહેન, તમે કોઈ ભાગ્યશાળી છો. તમારા પગલે લીલા લહેર થઈ ગઈ. રાણીએ પોતાની ઓળખાણ આપી ને આગળ ચાલી. પોતાના ગામમાં આવી. રાજાએ આદરમાન આપ્યા ને સોમવારનું વ્રત ઉજવવાની તૈયારીઓ કરવા માંડી. ગામને જમાડ્યું. બ્રાહ્મણોને દક્ષિણા આપી. રાણીને જમવાનો વખત આવ્યો
એટલે વાત કહેવાનું રાણીને યાદ આવ્યું. તેણે ગામમાં ભૂખ્યાની શોધ કરાવી. શોધ કરતાં વહુના ત્રાસે ત્રાસેલી ભૂખી ઘરડી સાસુ મળી આવી. તેને રાણી પાસે લાવ્યા. રાણીએ તેને વાત કહેવા માંડી. એ ઘરડી બાઈએ વાત સાંભળતા એક વખત મહાદેવજી કહ્યું એટલે આંખો સારી થઈ ગઈ. બીજી વખતે કહેતા પગ સારા થયા. ત્રીજી વખતે કહેતા હાથ સારા થયા. રાણીએ તેના પર ચોખા છાંટ્યા એટલે ડોસીના દુઃખ દૂર થઈ ગયા. કોઠીઓ મોતીથી ઉભરાઈ ગઈ. ઝૂંપડીના ઠેકાણે મહેલ થયા. ડોસીએ આમ થવાનું રાણીને કારણ પૂછ્યું. રાણીએ 16 સોમવારના વ્રતનો મહિમા કહ્યો. એ સાસુ વહુએ અને આડોશી પાડોશીએ વ્રત કર્યા ને વ્રતના પ્રભાવે બધા સુખી થયા. આ વ્રત કરનાર જેમ સુખી થયા તેમ દરેકને આ વ્રત ફળજો. બધાના મનની ઈચ્છા પૂરી થજો. ભગવાન શંકર લીલા લહેર કરજો. બોલો ભગવાન શંકરની જય.